क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજે માર્કેટ બંધ થયા બાદ જે નિફ્ટીનું રીબેલેન્સિંગ થવાનું છે તેમાં શક્યતા છે કે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ આ બંને સ્ટોક છે કે જેની એન્ટ્રી થઈ શકે છે. હવે જે એનું આપણે જાણીએ તો 21 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે માર્કેટ બંધ થયા બાદ આ રીબેલેન્સિંગની જે મિટિંગ કરવામાં આવશે એમાં જેએમ ફાઇનાન્શિયલનું માનવું એવું છે કે જે ઝોમેટોની જો એન્ટ્રી થઈ નિફ્ટીમાં તો એમાં કુલ $702 મિલિયન ઇન્ફ્લો થશે. અને જો જીઓ ફાઇનાન્સની જો એન્ટ્રી થઈ તો એમાંથી કંપની આપણને સ્ટોકમાં આપણને અરાઉન્ડ $404 બિલિયન અહીંયાથી આપણને જો એન્ટ્રી થતી જોવા મળશે. આ વાતથી આપણે જીઓ ફાઇનાન્સથી એટલે કે એક છે ઝોમેટો અને બીજી બાજુ છે જીઓ ફાઇનાન્સ, આ બે સ્ટોક છે કે જેની અહીંથી શક્યતા બોલાઈ રહી છે નિફ્ટીમાં એડ ઓન થવાની. હવે એમનું કેવું છે જેએમ ફાઇનાન્શિયલનું સામે એક્ઝિટ કોની થશે તો એક્ઝિટમાં એક તો બ્રિટાનિયા અને બીજો સ્ટોક છે કે બીપીસીએલ ભારત પેટ્રોલિયમ કે આ બંને સ્ટોકની નિફ્ટીમાંથી એક્ઝિટ થઈ શકે છે એવી એક શક્યતાઓ બોલાઈ રહી છે. એટલે કે આ બેની સામે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ એડ ઓન થતાં જોવા મળી શકે છે. અને આ જે બી એડ ઓન થશે એની જે પરિવર્તન છે એ આપણને અહીંથી જોવા મળશે. 31 માર્ચ 2025થી આ બદલાવ જે છે લાગુ જોવા મળશે. અને નિફ્ટી 50માં કે આપણે જોઈએ તો જે પણ સ્ટોકની જો એન્ટ્રી થવી હોય ને તેના માટે જરૂરી છે કે એને જે ખાસ કરીને એફ&ઓ સેગમેન્ટમાં એન્ટ્રી થવી જરૂરી છે. અને એ જ કારણથી જ્યારે નવેમ્બર 2024માં કુલ આપણે એનએસસીએ 45 સ્ટોકની એફ&ઓમાં એન્ટ્રી કરી હતી, જેમાં આપણને ઝોમેટો અને સાથે સાથે જીઓ ફાઇનાન્સ આ બંને સ્ટોક છે કે જેની એન્ટ્રી થતી આપણને જોવા મળી હતી. અને આ જ કારણથી શક્યતાઓ બોલાઈ રહી છે કે આપણને નિફ્ટીમાં આ બંને સ્ટોક છે કે જેની એન્ટ્રી થતી જોવા મળી શકે છે. અને આ કારણથી આ બંને સ્ટોક છે કે જે ખાસા આપણને વોલેટાઇલ જોવા મળી શકે છે અને ખાસી એક્શનમાં આપણને આવતીકાલે જોવા મળશે કે જો જે રીતે અત્યારે રિપોર્ટ બોલાઈ રહ્યો છે એ પ્રમાણે જો અત્યારે ઝોમેટો અને જીઓ ફાઇનાન્સ એ બંનેની એન્ટ્રી થઈ તો સ્વાભાવિક છે કે આ બંનેમાં ફંડ ઇન્ફ્લો આવશે, પરંતુ સાથે સાથે આપણને એક મોટી એક્શન પણ જોવા મળશે. યસ.